અડપોદરા ગામે ઝાલાજીના મેળાનો ઉત્સાહભેર ઉજવાયો હતો। સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત ઝાલાજીનો લોકમેળો ગાભોઈ પંથકના અડપોદરા ગામે ડુંગર પર ગિરિકંદરાઓથી ઘેરાયેલા લાલાજી મંદિરના સાનિધ્યમાં રવિવારના રોજ ઉત્સાહભેર ઉજવાયો હતો। ઝાલા વંશજના શહીદ થયેલા ઝાલા બાબાશ્રીની યાદમાં ઉત્સવ રૂપે ઉજવાતો ભક્તિ શક્તિ અને સૌંદર્યનો સંગમ સમૂહ મેળા જિલ્લાભરમાં આગવું સ્થાન ધરાવે છે। ગ્રામ્ય અને શહેરીમાં શ્રદ્ધાળુઓ પ્રજા ઉત્સાહભેર ભાવ અને ભક્તિથી પીરાઈને લાખોની સંખ્યામાં માનવ મેરામણ અહીં દર્શનાર્થે આવી પોતાની બધા માનતા પૂરી કરી હતી। ગ્રામ્યના લહેકા સાથે ગવાતા લોકગીતો અને પાવાની સુરાવલીઓ વચ્ચે ઢબુકતા ઢોલના નાદ સાથે ડુંગરોની હારમાળાઓ ગુંજી ઉઠી હતી। શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફો ન પડે તે માટે ઝાલાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મેળામાં વિવિધ સ્થળે અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। લોકમેળામાં અડપોદરા ગામના સ્થાનિક પાટીદાર યુવક મંડળ દ્વારા ગરમીમાં લોકોને ઠંડા પીવાના પાણીની સગવડ ઊભી કરવામાં આવી છે। મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તકેદારી રૂપી ગાભોઈ પોલીસ સ્ટેશન તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ વાહનોના પાર્કિંગ તેમજ અવરજવરની વ્યવસ્થામાં સ્થાનિક પોલીસ તંત્રના બેદરકારીથી અડપોદરાના ગામના પાદરે આવેલા અડપોદરા હાઈસ્કૂલના પાર્કિંગથી રૂપાલ ગામ તરફ જવાના રોડ પર 3 કિમી લાંબી વાહનોની લાંબી લાઈનો લાગી છે। આ ટ્રાફિક જામમાં લોકો 3 થી 4 કલાક ફસાયા હતા। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।